પ્રોફિટ અને લોસના આ ટાઈપના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આવા ક્વેશ્ચનમાં હંમેશા પહેલાં આ જે 100 રૂપિયા છે એના ઉપર 10% નફો એટલે 110 રૂપિયા અને 1000 ગ્રામ એટલે કે 1 કિલોના બદલે આપણને 800 ગ્રામ આપે છે. તો આમાં આવી રીતે લખી નાખવાનું હંમેશા. તો આ 4 મીંડા આ સાઈડ અને 4 મીંડા આ સાઈડ જતા રહે એટલે 8 જેમ 11 વધે. હવે 8 રૂપિયા ઉપર 3નો ફાયદો થાય છે. 8 પર 3નો ફાયદો એટલે 37.5% નફો. આમાં જો આ સાઈડ વધારે આવે ને તો વેપારીને નફો થાય અને આ સાઈડ વધારે આવે ને તો વેપારીને ખોટ જાય. એ હંમેશા ધ્યાન રાખવાનું. આ ક્વેશ્ચનમાં જોઈએ તો આપણને 100 પર 30% નફો એટલે 130 અને 1 કિલોની બદલે 800 ગ્રામ જોખે છે. હવે બેયમાંની છે ને હંમેશા નફો કમાવા માટે જ કરતા હોય એટલે મોટા ભાગમાં નફો જ આવશે. એટલે 8 વેચીને 5નો નફો કરે છે. તો 8 + 5 8 ઉપર 5નો ફાયદો થાય છે. તો 8 ઉપર 5નો ફાયદો થાય છે એટલે 62.5% એને નફો થાય. આ ક્વેશ્ચનનો આન્સર કોમેન્ટમાં આપો. અહીં ખરીદ કિંમત એટલે 100 ધારવાની. કારણ કે 100 રૂપિયા લીધું હોય તો 100 રૂપિયા જ વેચવાનું કહે છે.